આજે હું રાઉન્ડ કુર્તીનું કટિંગ કરીશ. તો શરૂ કરીએ. સૌપ્રથમ કુર્તીનું માપ જોઈ લઈએ. કુર્તીની લેન્થ 33 છે, ચેસ્ટ 32 છે, ફૂલ બસ 31 છે, વેસ્ટ 28 છે, હિપ રાઉન્ડ 38 છે, શોલ્ડર 14 છે, આર્મહોલ રાઉન્ડ 16 છે, ફ્રન્ટ નેક 3.25 ઇંચ છે, બેક નેક 1 ઇંચ છે, સ્લીવ લેન્થ 23 છે અને સ્લીવ રાઉન્ડ 8 છે. તો ચાલો શરૂ કરીએ. ઉપરથી 2 ઇંચ છોડવાનું છે, રાઉન્ડ કોલર છે એના માટે. શોલ્ડર 14 છે, 14નો બીજો ભાગ કરવાનો છે, 7 આવશે. એની અંદર અડધો ઇંચ ઉમેરવાનું છે એટલે 7.5 થશે. ઉપરથી અડધો ઇંચ શોલ્ડર સ્લોપ માટે છોડવાનો છે. અહીંથી 7.5 ઇંચ આર્મહોલ લેન્થ લઈશું, લાઈન કરી દઈશું. હવે આર્મહોલ લાઈન અહીંથી 7 ઇંચ લેવાની છે. 7 ઇંચ પર આર્મહોલ લાઈન આપવાની છે. અહીંથી હાફ કરીશું, આપણે સેન્ટર પોઈન્ટ લઈશું. ચેસ્ટ લાઈન 32 છે, 32નો ચોથો ભાગ કરવાનો છે, 8 આવશે. એમાં 0.5 ઇંચ લૂઝિંગ રાખવાનું છે. હવે આ પાછળના ભાગ માટે આર્મહોલ રાઉન્ડ આપીશું. આર્મહોલ કર્વથી આ રીતે આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોઈન્ટ કરી દઈશું. આ પાછળનો ભાગનો આર્મહોલ રાઉન્ડ છે. આગળના ભાગ માટે અંદરની સાઈડ અડધો ઇંચ લેવાનું છે. આગળના ભાગનો આર્મહોલ રાઉન્ડ આપીશું. હવે આ રીતે આ પોઈન્ટ જોઈન્ટ કરવાનો છે અને હવે નેકની પહોળાઈ 3 ઇંચ લેવાની છે, લંબાઈ 3.25 ઇંચ લેવાની છે. અહીં આવશે. હવે 1 ઇંચ પરથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ફ્રન્ટ નેક માટે રાઉન્ડ કોલર છે એટલે થોડો ગોળ આકાર આપવાનો છે આ રીતે. હવે આ શોલ્ડર સ્લોપ સાથે જોઈન્ટ કરવાનું છે અને આ રીતે આવશે. હવે પાછળના ભાગમાં 1 ઇંચ ઉપર જવાનું છે. અહીં પણ હવે આને જોઈન્ટ કરી દઈશું આ રીતે. હવે પાછળનું ગળું 1 ઇંચ લેવાનું છે. એનો પણ ગળાનો આકાર આપી દેવાનો છે આ રીતે. અહીંથી આને જોઈન્ટ કરી દેવાનું છે બરાબર. હવે અહીંથી લંબાઈ લઈશું. કુર્તીની લંબાઈ 33 છે, એમાં 2 ઇંચ પ્લસ કરવાના છે એટલે 35 આવશે. હવે વચ્ચેથી ફૂલ બસ પોઈન્ટ 9.5 છે, કમર 14 ઇંચ છે અને 22 ઇંચ હિપ રાઉન્ડ છે. એને આ રીતે લાઈન આપી દઈશું. બસ 31 છે, 31નો ચોથો ભાગ કરવાનો છે એટલે 7.5 આવશે. એમાં અડધો ઇંચ લૂઝિંગ રાખવાનું છે. કમર 28 છે, 28નો ચોથો ભાગ કરવાનો છે, 7 આવશે. એમાં પણ અડધો ઇંચ લૂઝિંગ રાખવાનું છે. હિપ રાઉન્ડ 37 છે, 37નો ચોથો ભાગ કરવાનો છે, 9.25 ઇંચ આવશે. 5 ઇંચ લૂઝિંગ રાખવાનું છે. સિલાઈ માર્જિન 1.5 ઇંચ છોડવાનું છે અને અહીં 1.25 ઇંચ છોડવાનું છે. હવે આ પોઈન્ટને જોઈન્ટ કરી દેવાના છે આ રીતે. નીચેની સાઈડ પણ
અહીં 10 છે, 10 ઇંચ અને 1 ઇંચ પટ્ટી વાળવા માટે આને સીધું જોઈન્ટ કરી દેવાનું છે આની સાથે. હવે આપણે કટિંગ કરીશું. પહેલા પાછળના ભાગને કરી દે. હવે આપણે કટ મારી દઈશું. ફૂલ બોક્સ પોઈન્ટ વેસ્ટને આ રીતે કટ મારી દેવાના છે નાના. હવે આ નીચેનો ભાગ કાઢી નાખવાનો છે. પાછળનો ભાગ છે, આ રીતે એને અલગ કરી દઈશું. હવે ફ્રન્ટ ભાગનું કટિંગ કરીશું આ રીતે. આ ફ્રન્ટ પાર્ટ છે, આ બેક પાર્ટ છે. કટિંગ થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.